અહીંયા પાણીની સુવિધા કઈ છે ટાંકા ઉપર જ છેતરાતા જીવ કોઈ સુવિધા રાતની તો ક્યાં આ દિવસમાં ચોરી થાય છે ભાઈ કોઈ સુવિધા જ નથી અમારી પાસે 2-3 વાસણ ભરે તો ટાંકો પૂરો થઈ જાય છે અટાણે અમારે પીવાના પાણી ક્યાં ગોતવા જવા પણ ત્યાં હે ને એમને ખાડા ગારીને મૂકીને હોયા ગયા હે 3 ફૂટ કુંડીઓ એમને મૂકી હે આમને 5 વર્ષથી હાલે 5 વર્ષથી આમને હાલે શીતળાધાર બેની તેદુનું આમને 5 વર્ષ સુધી ગાયબ રહેલા ચહેરાઓ ફરી એકવાર તમારા આંગળી સ્મિત સાથે દેખાશે. જેમના ફોન ક્યારેય લાગતા નહોતા, જેમના દર્શન દુર્લભ હતા, તેઓ લોકપ્રિય નેતા હવે હાથ જોડીને તમારા આશીર્વાદ માંગવા આવશે. પણ શું તમે તૈયાર છો તમારા મતના બદલામાં મળેલી હાડમારીના હિસાબ માંગવા? શું 5 વર્ષના ખાડાઓ અને પીવાના પાણીની અછતને માત્ર એક સ્મિતથી ભૂલી શકાય? આજે વાત થશે પ્રજાના અધિકારની, જે માત્ર મતદાનના દિવસે જ નહીં પણ બાકીના 1825 દિવસ પણ એટલો જ મજબૂત હોવો જોઈએ. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું શ્રદ્ધા. ચૂંટણીનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે ગલીએ ગલીએ પ્રચારના પડઘમ વાગવા મળ્યા છે. તમામ પક્ષના ઉમેદવારો લોકસંપર્કમાં વ્યસ્ત છે, પરંતુ આ સંપર્ક 5 વર્ષમાં કેટલી વાર થયો એ સૌથી મોટો સવાલ છે. આજે આપણે વાત કરીશું એવા પાયાના પ્રશ્નોની જેનો સામનો સામાન્ય જનતા દરરોજ કરે છે અને તંત્ર પાસે તેના કોઈ જવાબ નથી. કોર્પોરેટરની કાર્યક્ષમતા પર સવાલ. અનેક વિસ્તારોમાંથી બૂમ ઉઠી રહી છે કે જેમણે આપણે ચૂંટીને મોકલ્યા હતા તેઓ જીત્યા બાદ જાણે અદૃશ્ય થઈ ગયા છે. જાણે જનતાને જરૂર હોય ત્યારે નેતાઓના ફોન ક્યારેય રિસીવ થતા નથી. 5 વર્ષના કાર્યકાળમાં કેટલા કોર્પોરેટે ખરેખર પોતાના વિસ્તારની ગ્રાઉન્ડ વિઝિટ લીધી છે? પાયાની સુવિધાઓની બદતર હાલત, રસ્તા કે ખાડા, શહેરના અનેક માર્ગો પર પડેલા મોટા ભૂવાઓ અને ખાડાઓ તંત્રની નબળી ગુણવત્તાનો પુરાવો આપે છે. વાહન ચાલકોના મણકાને ગાડીઓના ટાયર ઘસાઈ જાય છે પણ રસ્તા સરખા થતા નથી. પાણીનો પોકાર, નળથી જળની વાતો વચ્ચે હજુ પણ અનેક પરિવારોની પાણીની ડોલ ભરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. શુદ્ધ અને પૂરતું પાણી મેળવવું એ દરેક નાગરિકનો હક છે, જેની ઉપેક્ષા થઈ રહી છે. ગટર અને સફાઈ, ગટર ઉભરાવાની સમસ્યા એ ચોમાસામાં ભરાતા પાણીના કારણે લોકોનું જીવન નરક સમાન બની જાય છે. મહિનાઓ સુધી આ સ્થિતિ યથાવત રહેવા છતાં કોઈ કાયમી નિરાકરણ આવતું નથી. પ્રજાના અધિકારનો હિસાબ. ચૂંટણી સમયે જ્યારે નેતાઓ મતોની જોડી ફેલાવીને આવે ત્યારે પ્રજાએ જાગૃત થઈને પાછલા 5 વર્ષ અને આવનારા 5 વર્ષનો સચોટ રોડમેપ માંગવો જોઈએ. લોકશાહીમાં મત એ જનતાનું સૌથી મોટું હથિયાર છે અને તેનો ઉપયોગ માત્ર ભાવનામાં વહીને નહીં પણ કામના આધારે થવો જોઈએ. શું તંત્ર માત્ર કાગળ પર વિકાસના આંકડા બતાવવા માંગે છે? ચોમાસા પહેલાની પ્રી મોન્સૂનના કામગીરીનો ખર્ચો ક્યાં જાય છે જો હજુ પણ રસ્તાઓ પર ભૂવા જ પડવાના હોય? જનતાના ટેક્સના પૈસાનો ઉપયોગ માત્ર ચૂંટણી પ્રચારમાં દેખાવા માટે થાય છે કે લોકોની સુવિધા માટે? જો જનતાના પ્રશ્નો માટે કોર્પોરેટરો પાસે સમય નથી તો પછી તંત્ર તેમને કઈ રીતે જવાબદાર ગણે છે? આ વિવાદ કે આક્ષેપની વાત નથી, આ વાત છે એ સજાગ નાગરિકની વેદનાની. તંત્રે સમજવાની જરૂર છે કે વિકાસ માત્ર ફાઇલોમાં નહીં પણ જનતાના ઉંબરે દેખાવો જોઈએ. જો નેતાઓ તમારી પાસે આવે તો ખચકાયા વગર સવાલ પૂછજો, કારણ કે લોકશાહીમાં સવાલ એ સુધારાની પ્રથમ સીડી છે. તમારા વિસ્તારની સમસ્યાઓ અમને કોમેન્ટમાં જણાવો, જેથી તમારો અવાજ સત્તાના ગલિયારા સુધી પહોંચી શકે. આવા જ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Insta પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.